દાહોદની પ્રતિષ્ઠિત એસબીઆઈ બેંકમાં 22.79 કરોડના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ એજન્ટો ખોટી રીતે લોન મંજૂર કરાવી અને અરજદારો પાસેથી 2 થી 3 લાખ રૂપિયા કમિશન તરીકે ઉઘરાવતા હતા. પોલીસે આ કૌભાંડની તપાસ દરમિયાન નકલી પગાર સ્લીપ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી અને લોન આપવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. દાહોદ પોલીસે ત્રણેય આરોપી એજન્ટોને કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો આ સમાચાર અત્યારે દાહોદથી મળી રહ્યા છે, જેમાં છેતરપિંડી આચરવામાં આવી હોઈ શકે છે, જેમાં દાહોદ એસબીઆઈ બેંકના લોન મામલાનો એક કૌભાંડ અત્યારે સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત લોન કૌભાંડમાં અમદાવાદ ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. સંવાદદાતા ભૂપેન્દ્ર વધુ વિગતો આપશે. ભૂપેન્દ્ર, અત્યારે દાહોદની અંદર કૌભાંડનો પર્દાફાશ થયો હોય તેવું કહી શકાય છે અને તેનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. સંપૂર્ણ વિગતો શું છે? જી લખમાં આપને જણાવી દઉં કે દાહોદમાં ફરી એકવાર એક કૌભાંડ સામે આવ્યું છે, જેને ચકચાર મચાવી છે. દાહોદ શહેરની એસબીઆઈની 2 શાખાઓના જે બેંક મેનેજરો છે એમને એજન્ટોની મિલીભગતથી કરોડોની છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે. વર્ષ 2021 થી 2024 દરમિયાન કેટલાક ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લીપરના આધારે લોન આપીને કૌભાંડ આચરવામાં આવ્યો છે અને કૌભાંડની અંદર 2 બેંકના મેનેજર, 2 એજન્ટ અને અન્ય લોન ધારકો મળી આમ તો કુલ 31 લોકો વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવે છે. અને જે હાલના જે બેંક મેનેજર છે એમને એક ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને જેની અંદર જે માણેક ચોક જે મુખ્ય શાખા છે એના તત્કાલીન મેનેજર જે હતા ગુરમીતસિંહ બેદી એમની અને સ્ટેશન રોડ શાખાના જે મેનેજર હતા મનીષ ગવલે એમની સાથે એજન્ટ સંજય ડામોર, ફહીમ શેખ આ મળીને કુલ કેટલાક 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે જે ગુરમીતસિંહ જે મેનેજર છે એમને 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા અને અન્ય 4 લોકોને 5 દિવસમાં રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડમાં કેટલીક વાતો અને વિગતો સામે આવી હતી. એના તપાસના દોર હજી લંબાવ્યો તો એમાં અમદાવાદ સુધી એના ચાર્જ જોડવામાં આવ્યા છે અને અમદાવાદની એક ફાઇનાન્સ કંપનીના 3 એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી છે અને એમને હાલ તો 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. અને એની સાથે સાથે જાણવા મળ્યું છે કે 2 જે લોન ધારકો છે, એક ડ્રાઈવર છે બસનો અને એક શિક્ષક છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. એમને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એમની સામે પણ જે છે રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જી ભૂપેન્દ્ર, આભાર.